ત્વમેવ સર્વં મમ રંગદેવ. અવધૂતશ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે. કુલ 52 સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. મંગલ મંદિરનો એક ખાસ અંક કે જે પૂજ્ય રંગબાપજીને જ સમર્પિત હતો, તે અંક અવધૂત અંક નામે બહાર પડ્યો, જેના સંપાદકો સાહિત્યકાર મંગળજી ઉદ્ધવજી શાસ્ત્રી અને ડૉક્ટર હરિપ્રસાદ શિવપ્રસાદ જોશી આદરણીય ધીરુકાકા હતા. તે મંગલ મંદિરના અવધૂતી અંકમાં સમાવિષ્ટ આ લેખનું શ્રવણ કરીએ. નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. લેખક પંડિત મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રી. ગુરુ એ બ્રહ્માનું સ્વરૂપ છે, ગુરુ એ વિષ્ણુનું સ્વરૂપ છે અને ગુરુ એ સદાશિવનું પણ સ્વરૂપ છે. એથી આગળ વધીને ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ પણ છે. એવા ગુરુદેવને વારંવાર નમસ્કાર છે. ઉપરના નમસ્કારમાં ગુરુનું પદ કેટલી ઉચ્ચ કોટીનું હોવું જોઈએ, શિષ્યના હૃદયમાં ગુરુનું સ્થાન કેટલું સર્વશ્રેષ્ઠ છે, એ દર્શાવવામાં આવ્યું છે. નમસ્કાર કરનાર ગુરુના ચરણોમાં નમસ્કાર કરે છે, કારણ કે ચરણમાં નમસ્કાર કરનારને વધારેમાં વધારે નમ્ર બનવું પડે છે. અત્યંત નમ્ર બનનાર, દંડવત પ્રણામ કરનાર જ ગુરુચરણનો સ્પર્શ કરી શકે. માટે ગુરુના ચરણોમાં જ નમસ્કાર કરવાની શાસ્ત્રોની આજ્ઞા છે. શાસ્ત્રોમાં ગુરુના ચરણને કમલની ઉપમા આપવામાં આવે છે, કારણ કે કમલમાં કોમલતા, સુવાસ અને આકર્ષણ શક્તિના ગુણો સમાયેલા છે. ગોસ્વામી શ્રી તુલસીદાસજી માનસ રામાયણના પ્રારંભમાં મંગલાચરણ કરતા કહે છે કે વંદવું ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિકર નિકર. અર્થાત એ માનવ રૂપમાં સાક્ષાત શ્રી હરિ સ્વરૂપ કૃપા સિંધુ સદગુરુદેવના ચરણ કમલના હું વંદન કરું છું, જેમના વચનો મહામોહરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્યના કિરણો સમાન છે. સદગુરુ એ કૃપાના સાગર છે. એમની કૃપા માત્રથી જન્મ જન્માંતરનો મહામોહરૂપી ઘોર અંધકાર દૂર થઈ જાય છે. એમના ચરણને કમલની ઉપમા આપવામાં આવી છે. તો પ્રથમ આપણે કમલના ગુણોને જોઈ લઈએ અને ત્યારબાદ એ કમલ અને ગુરુચરણ રૂપી કમલના ગુણોનો સરખામણી કરીએ. આયુર્વેદ શાસ્ત્રમાં કમલના ગુણો આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે. કમલમ મધુરમ વણર્યમ શીતલમ કફ પિત્તજીત તૃષ્ણા દાહાસ્ત્ર વિસ્ફોટ વિષ સર્પ વિનાશનમ. એક, કમલમાં મધુરતા છે, તો ગુરુના ચરણરૂપી કમલ પણ શ્રદ્ધાળુ શિષ્યના હૃદયમાં અલૌકિક આનંદ આપીને જીવનની આધ્યાત્મિક મધુરતા અર્પણ કરે છે. 2, કમલમાં મનોહર રંગ છે, તો આશ્રિત શિષ્યના માટે એ ગુરુચરણ જ મનોહર છે, કારણ કે એ ચરણ કમલ તેના મનને હરનારા છે. 3, કમલ શીતલ છે, તો સંસારના ભયાનક ત્રિતાપથી બળ્યો જળ્યો શિષ્ય જ્યારે ગુરુચરણરૂપી કમલમાં આવીને ચરણ સ્પર્શ કરે છે, ત્યારે તેનો એ ત્રિતાપનો દાવાનલ શાંત બનીને તેના હૃદયમાં
શીતળતાનો અનુભવ કરાવે છે. કમલ કફ અને પિત્તના વિકારોને દૂર કરે છે, તો ગુરુના ચરણરૂપી કમલ સંસારના અનેક રોગો અને દોષોને દૂર કરે છે. 5. કમલ તૃષ્ણા, દાહ, વિસ્ફોટક અને સર્પવિષ આદિનો નાશ કરનાર છે. તો સદ્ગુરુના ચરણરૂપી કમલ પણ સંસારની મિથ્યા દેખાતી મૃગતૃષ્ણા, ત્રિતાપનો દાહ, દેહાભિમાનનો દાવાનલ, આત્માને છિન્ન ભિન્ન કરી નાખનાર માયારૂપી વિસ્ફોટક રોગ અને સંસારરૂપી ભયાનક સર્પના વિષને દૂર કરનાર છે. આમ જેટલા ગુણો કમલમાં છે તે બધા જ ગુણો સદ્ગુરુના ચરણકમલમાં પ્રત્યક્ષ જોઈ અનુભવી શકાય છે. આવા સદ્ગુરુના ચરણકમલનો આશ્રય કરનારના મહામોહરૂપી અંધકારને સદ્ગુરુના વચનો દૂર કરે છે. તેમાં તો આશ્ચર્ય જ શું છે? અને એ મહામોહ જ આ સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિનું કારણ છે ને. એ મહામોહ શા માટે નડે છે? એ અંધકારમાં શા માટે અથડાવું પડે છે? એ જાણવા માટે તો શ્રુતિ ભગવતી આપણને આદેશ આપે છે કે તદ્વિજ્ઞાનાર્થ સ ગુરુ મેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એ મહામોહરૂપી ભયંકર અંધકારમાંથી મુક્ત થવાનો માર્ગ જાણવા માટે મનુષ્યે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના ચરણમાં યથાશક્તિ ભેટ લઈને જવું જોઈએ. આમ જો સદ્ગુરુ સાચા ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હશે અને જો શિષ્ય શ્રદ્ધાસંપન્ન અને સ્થિર બુદ્ધિવાન હશે તો ગુરુચરણોમાં વંદન કરવા માત્રથી જ તેનો મહામોહરૂપી અંધકાર દૂર થઈ જશે. પરંતુ એકલો અંધકાર દૂર થવાથી કંઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. એના માટે હજી તેને વિશેષ પરિશ્રમ કરવાની આવશ્યકતા રહે છે. ગોસ્વામી શ્રી તુલસીદાસજીના જ શબ્દોમાં આપણે આગળ જોઈએ. વંદો ગુરુપદ પદ્મ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. અર્થાત હું એ સદ્ગુરુના ચરણકમલના પરાગની રજની વંદન કરું છું, જે રજમાં સુંદર રુચિ, ઉત્તમ વાસ અને શ્રેષ્ઠ અનુરાગ છે. ગુરુચરણ કરતાં ગુરુચરણની રજ વિશેષ ગુણવારી છે. એમ કહેવાનું તાત્પર્ય એટલું જ કે ગુરુ કંઈ શિષ્યના પાસે અહર્નિશ નિવાસ કરતા નથી. એવા સંયોગોમાં ગુરુચરણ રજ એ ગુરુચરણના કરતાં પણ અધિક મહત્વ ધરાવે છે એમ દર્શાવવામાં આવ્યું છે. ઉપરની અર્ધચોપાઈમાં ગુરુચરણની રજને પરાગની ઉપમા આપવામાં આવી છે. જેમ કમલનો પરાગ કમલ કરતાં પણ અધિક ગુણશાળી છે, તેમ ગુરુચરણરૂપી કમલનો પરાગરજ પણ અધિક શક્તિશાળી છે. હવે આપણે કમલના પરાગના ગુણો સાથે ગુરુચરણની રજનો સમન્વય કરીએ. 1. કમલના પરાગમાં સુંદર રુચિ થાય છે અને ગુરુચરણ કમલના પરાગરજમાં શ્રદ્ધાળુ શિષ્યને સુંદર રુચિ ચાહના થાય છે. જે શિષ્યમાં શ્રદ્ધા નિષ્ઠા હોતી નથી તેને ગુરુચરણની રજ રુચિકર થતી નથી. 2. કમલના પરાગમાં સુંદર વાસ સુવાસ હોય છે, ત્યારે ગુરુચરણની રજમાં એવો સદ્ગુણ છે કે જે શ્રદ્ધાળુ શિષ્ય ગુરુચરણની રજને વંદના કરે છે તેની યશરૂપી સુવાસ ચારે તરફ ફેલાય છે. ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના યશની સુવાસ તેના અનન્ય એકનિષ્ઠ શિષ્યને મળે તેમાં કોઈ આશ્ચર્ય નથી. ગુરુના યશોગાનની સાથે સાથે શિષ્યના યશોગાન પણ જગત કરવા લાગે છે. આમ
પદરજના વંદન માત્રથી શિષ્યના યશની સુવાસ ચારેય દિશામાં વિસ્તાર પામે છે. બીજું, જો ગુરુચરણને કમલની ઉપમા આપવામાં આવે તો શિષ્ય એ એક પ્રકારે ભ્રમરની ઉપમાને પાત્ર છે. ભ્રમરનો પરાગ પ્રત્યેનો પ્રેમ જો સર્વને જાણવામાં જ છે. ભ્રમરની પ્રીતિ જો પરાગમાં ન હોય તો એ સાચો ભ્રમર જ નથી, પરંતુ સાધારણ ભ્રમરની આકૃતિનો કોઈ બીજો કીડો છે. તેવી જ રીતે શિષ્યની શ્રદ્ધા નિષ્ઠા જો ગુરુચરણની રજમાં ન હોય તો એ સાચો શિષ્ય નહીં, પરંતુ વિષયોનો કીડો છે. કમલમાં સુંદર અનુરાગ છે, ત્યારે ગુરુચરણની રજમાં પણ શિષ્યનો અનુરાગ પ્રેમ જાગે છે. બળભાગી શિષ્ય જ્યારે ગુરુચરણમાં આડોટી પડે છે ત્યારે તેને એ ચરણની રજમાં અનન્ય રુચિ, સુવાસ અને અનુરાગ પ્રેમ ઉત્પન્ન થવો સ્વાભાવિક જ છે. આમ 1 સુરુચિ, 2 સુવાસ અને 3 સુંદર અનુરાગ એ 3 ગુણો દર્શાવીને ગુરુચરણ રજમાં ગુણ, સ્વભાવ અને ક્રિયાનો સુંદર સમન્વય સાધવામાં આવ્યો છે. અને જે શ્રદ્ધાસંપન્ન શિષ્યમાં ગુણ, સ્વભાવ અને ક્રિયાની એકતા થાય તે જ સાચો ધર્મ પણ છે. અહીં સુરુચિ એ ગુણધર્મ છે, સુવાસ એ સ્વભાવ ધર્મ છે અને સુંદર અનુરાગ એ ક્રિયાધર્મ છે. આવા ગુણ, સ્વભાવ અને ક્રિયામાં ધર્મને ઓતપ્રોત કરનાર શિષ્યના હૃદયમાં લેશ માત્ર શંકાને સ્થાન રહેતું જ નથી. કેટલાક મહાત્માઓ માને છે કે ગુરુચરણ રજમાં સુરુચિ ધરાવવા માત્રથી ધર્મ સુવાસરૂપી યશોવિસ્તાર દ્વારા, અર્થ અને સુંદર અનુરાગ દ્વારા તમામ ऐहिक પારલૌકિક કામનાઓ રૂપી ત્રિવિધ પુરુષાર્થની સિદ્ધિ થાય છે અને તત્કાલ ચોથા પુરુષાર્થ મોક્ષ પદના અધિકારી બની શકાય છે. ગુરુચરણ રજની આટલી બધી પ્રશંસા શા માટે કરવામાં આવી હશે? એવી શંકા અહીં સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે, પરંતુ તેના સમાધાનમાં શાસ્ત્રીય યુક્તિ એ છે કે મહાપુરુષોના ચરણમાં અંગુષ્ટમાં શેષનાગનો નિવાસ છે, આંગળીઓમાં 8 દિક્પાલો છે, ચરણના ઉપરના ભાગમાં કુર્મ અને ચરણતલમાં સગુણ બ્રહ્મનો નિવાસ છે. એટલા માટે જ ગુરુપદ ચરણરજની આટલી પ્રશંસા કરવામાં આવી છે અને આ પદરજ જેના ઉપર સ્થિત રહે છે તેવી ગુરુપાદુકાનું મહત્વ પણ એટલા જ માટે માનવામાં આવ્યું છે. આગળ ચાલતા મંગલાચરણમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે અમય મૂર્યમ ચૂરણ ચારુ સમન સકલ ભવરૂજ પરિવારું. અર્થાત એ ગુરુચરણ રજ અમૃતના મૂળનું સુંદર ચૂર્ણ છે કે જે ચૂર્ણ સંસારરૂપ રોગ અને તેના સમસ્ત પરિવારનો નાશ કરનારું છે. અમૃત સંજીવની બુટીના આ પાવન ચૂર્ણથી મરણ પામેલા જીવો પણ સજીવન થઈ જાય છે. તો પછી સામાન્ય રોગોને દૂર કરવામાં તો એ સમર્થ હોય જ. જેમ અમૃત સંજીવની બુટીના ચૂર્ણથી મરેલાઓને નવું જીવન મળી જાય છે, તેવી જ રીતે અહીં સદગુરુ ચરણની રજરૂપી સંજીવની બુટી પણ એ વાક્ય પ્રમાણે પ્રભુથી વિમુખ બનેલો મનુષ્ય મૃત્યુ પામેલો જ છે અને આવા શબતુલ્ય માનવને સદગુરુના ચરણની રજ પ્રભુની સન્મુખ પહોંચાડે છે અને એ રીતે તો તેને સજીવન જ કરે છે. આ ગુરુચરણ રજરૂપી અમર બુટીમાં એક વિશેષતા છે કે અમૃત સંજીવની બુટી તો દેવતાઓને જ પ્રાપ્ત થઈ શકે છે, મનુષ્યો માટે દુર્લભ છે. ત્યારે આ ગુરુચરણ રજરૂપી અમૃત બુટી માનવના માટે જ સુલભ છતાં દેવ દુર્લભ વસ્તુ છે.
મનુષ્ય એના સેવનથી જીવન મુક્ત બની જાય છે. કેટલો મહાન પ્રભાવ છે આ માનવ સુલભ આ સંજીવની બુટ્ટીનો. સ્વાભાવિક અમૃત બુટ્ટી કદાચ કોઈને પ્રાપ્ત થઈ જાય તો તેનું ચૂર્ણ કરવામાં અને તેને સિદ્ધ કરવામાં પણ પરિશ્રમ પડે છે. પરંતુ આ ગુરુચરણ રજરૂપી અમૃત બુટ્ટી તો સહજમાં જ વિના પરિશ્રમે મેળવી શકાય છે. શારીરિક રોગમાં તો તે રોગને દૂર કરવાના ઔષધો પણ મળી શકે છે. પરંતુ આ ગુરુચરણરૂપી અમૃત બુટ્ટી તો શારીરિક, માનસિક અને સાંસારિક ત્રિવિધ તાપને દૂર કરવાનું તમામ સામર્થ્ય ધરાવે છે. આનો સરળ અર્થ એ થાય છે કે મનુષ્ય અન્ય તમામ સાધનો છોડીને ગુરુનિષ્ઠ બની જવું જોઈએ. એથી જ આ અસાધ્ય ભવરોગ અને રોગોનો પરિવાર વિનાશ પામી જાય છે. વળી આધ્યાત્મિક અન્ય સાધનો વૃદ્ધાવસ્થામાં, શારીરિક રોગાદીમાં કે અશક્તાવસ્થામાં થઈ પણ શકતા નથી. ત્યારે સર્વતીર્થાવગાહસ્ય સંપ્રાપ્નોતિ ફલમ નરઃ ગુરો પાદાંબુજમ સ્મૃત્વા રજ શિરસી ધારયેત. અર્થાત સદ્ગુરુના પાદપદ્મનું સ્મરણ કરીને કે ગુરુદેવના ચરણચિહ્નો કે પગલાંનું સ્મરણ કરીને તેની રજને મસ્તક પર ધારણ કરવાથી તમામ તીર્થોનું ફળ અનાયાસે જ મળી જાય છે. સદ્ગુરુના ચરણચિહ્ન અથવા પાદુકાઓની પૂજા શા માટે? ભગવાન દત્તાત્રેયના જે ગિરિશિખરો પર પ્રાચીન મંદિરો છે તેમાં અથવા તેમના સ્થાનોમાં પણ ગુરુપાદુકા અથવા ચરણચિહ્નો પગલાઓની જ પૂજા મુખ્ય રૂપે થાય છે. તેનું કારણ પણ ઉપર દર્શાવેલ ગુરુચરણ અને ગુરુચરણ રજની મહત્તા જ છે. ગિરનાર અને આબુ જેવા પર્વતોના સર્વોચ્ચ શિખરો પર તો ભગવાન અવધૂત દેવના ચરણ ચિહ્નોના જ દર્શન અને વંદન થાય છે. કારણ કે એની પૂજા અને વંદનથી જ સમસ્ત ત્રિવિધ તાપોનું શમન થઈ જાય છે. અને ભગવાન દત્તાત્રેય તો ગુરુઓના પણ ગુરુ છે. તેમની અનુપસ્થિતિમાં તેમના ચરણચિહ્નો કે પાદુકાઓમાં અને સાક્ષાત શ્રી વિગ્રહમાં કોઈ અંતર છે જ ક્યાં? અને એ સિદ્ધાંતને સ્થિર કરવા માટે જ જ્યારે ભરતજી શ્રી રામચંદ્રજીને અયોધ્યામાં પાછા પધારવા માટે ચિત્રકૂટ જાય છે અને શ્રીરામે અયોધ્યા પાછા ફરવાની સ્પષ્ટ ના પાડી, ત્યારે તેમની ચરણ પાદુકાઓને જ પોતાની સાથે લીધી હતી. કદાચ એમ કહીએ કે નંદીગ્રામમાં 14 વર્ષો સુધી ઉગ્ર તપશ્ચર્યાની સાથે સાથે એ પાદુકા પૂજનના પ્રભાવથી જ અયોધ્યામાં કે સમસ્ત ભારત વર્ષમાં રામ રાજ્યની સ્થાપના થવા પામી હતી. આજના યુગમાં સેવાને નામે અનેક દંભ પાખંડો ઊભા થાય છે, પરંતુ પાદસેવન ભક્તિનો તો તેમાં સદંતર અભાવ જોવામાં આવે છે. તેથી જ રામ રાજ્યનું આપણું સ્વપ્નરૂપે જ રહી ગયું છે ને. તે જ પ્રમાણે શ્રીમદ ભગવતના એક પ્રસંગને જોઈને આપણે આ વિષયને વિશેષ દ્રઢ કરીએ. એકાદશ સ્કંધનું અને તેમાં પણ વિશેષતઃ દત્તયદુ સંવાદમાંના 24 ગુરુઓનું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું તત્વજ્ઞાન સાંભળીને તૃપ્ત થયેલા ભગવદ્ ભક્ત ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીને કહ્યું, નમોસ્તુ તે મહાયોગીન પ્રપન્ન મનુ સાધિ મામ યથા ત્વચ્ચરણામ ભોજે રતિઃ સ્યાદન પાયિની. હે મહાયોગી શ્રી કૃષ્ણ, આપને શરણે આવેલા મને આપ આજ્ઞા આપો કે મારે હવે શું કરવું અને જે કાર્ય વડે આપના ચરણ કમળમાં મારી નિરંતર નિષ્ઠા રહે તેવો કોઈ ઉપાય બતાવો. ભક્તપ્રવર ઉદ્ધવ ભગવાન બોલ્યા, મારામાં ચિત્ત જોડીને મારા જ ધર્મનો આશ્રય કરીને
મારામાં સ્થિર બુદ્ધિ રાખવા માટે તું મારા આપેલા જ્ઞાન અને વિજ્ઞાનનું પરિશીલન અને તીર્થયાત્રા કરતો રહે. ત્યારબાદ અંત સમયે તું મને પ્રાપ્ત કરીશ. અને ભગવાન શ્રી કૃષ્ણ મૌન બન્યા. પરંતુ બાલ્યકાલથી જ શ્રી કૃષ્ણના સાથે જ વિહાર, ભોજન, શૈયા અને હાસ્ય વિનોદમાં જીવન વિતાવનારા ઉદ્ધવજીની દશા વિચિત્ર બનતી જતી હતી. શ્રી સુખદેવજી તેનું વર્ણન કહે છે કે સુદુસ્ત્યજ્ય સ્નેહ વિયોગ કાતરોમ ન શકનું વસ્તમ પરિહાતુમાં તુરહ. નિરંતરના અને ન છોડી શકાય તેવા સ્નેહીજનના વિયોગ વડે પરિતાપ પામેલા અને આકુલ વ્યાકુલ બનેલા ઉદ્ધવજી ભગવાનના ચરણોને છોડી શક્યા નહીં. બસ પ્રભુના શ્રી ચરણોમાં મસ્તક મૂકીને તેઓ જાણે પ્રભુના ચરણોનો અશ્રુ ગંગા વડે અભિષેક કરતા ત્યાં જ પડ્યા રહ્યા. અહીં પ્રભુએ એક આશ્ચર્યજનક લીલા કરી. પોતાના ચરણોને ધીમેથી રહીને ખેંચી લીધા, પરંતુ ચરણમાં પહેરેલી પાદુકાઓને ઉતારીને ત્યાંને ત્યાં જ રહેવા દીધી. આંખોમાંથી ગંગા યમુનાના નીર અસ્ખલિત વહી રહ્યા હતા. હવે પ્રભુ ચરણોને બદલે પ્રભુ ચરણોની પાદુકાઓનો અભિષેક ચાલુ થયો હતો. પ્રભુ ચરણોની અનુપસ્થિતિમાં જે જોઈતું હતું તે પ્રભુએ તેને આપી દીધું હતું. આખરે સંસારનો સ્નેહ જ એમને નિરંતર રડાવી રહ્યો હતો ને. નહીતર આત્મજ્ઞાન આપવામાં તો શ્રી કૃષ્ણ પ્રભુએ ક્યાં કંઈ બાકી રાખ્યું હતું. છતાં એ આત્મજ્ઞાન મેળવ્યા બાદ પણ પોતાનો એક અનન્ય ભક્ત આમ બાલક કે અજ્ઞાનીની જેમ વિરહ વ્યથામાં રડે એ પ્રભુને કેમ પાલવે? આખરે આમાં કોણ કોનાથી જુદું પડતું હતું? જ્યાં ભક્ત અને ભગવાન એક જ સ્વરૂપ હોય ત્યાં કોનો વિયોગ થાય ભલા? અને અત્યાર સુધી પ્રભુની સન્નિધિમાં અને પ્રભુ ચરણોમાં પડ્યા બાદ પણ જે જ્ઞાન જાગ્રત ન હતું તે જ્ઞાન હવે પાદુકાઓના ચરણ સ્પર્શ માત્રથી ઉદ્ધવજીના હૃદયમાં જાગ્રત થયું. વીજળીના ચમકારાથી જેમ કોઈ જાગી ઉઠે તેમ ઉદ્ધવજી જાગ્રત બન્યા. એમના હૃદયમાં સુષુપ્તિ પામેલા આત્મજ્ઞાનને જાણે ચૈતન્ય રૂપ ધારણ કરી લીધું. આ સ્વનિર્મિત ચમત્કારથી ચૈતન્યમય બનેલા ઉદ્ધવજીના સામે ભગવાન મંદ મંદ હસી રહ્યા હતા અને કૃચ્છુમ યયો મૂર્ધની ભર્તુ પાદુકે બિભ્ર નમસ્કૃત્ય યયો પુનઃ પુનઃ. ધીમે ધીમે ઊભા થયેલા અને જ્ઞાન તેજ વડે ઝગમગાટ કરતા ઉદ્ધવજી ધીમે ધીમે શાંત થયા. તેમણે એ ત્રિલોકો પાવની પ્રભુ પાદુકાઓને ઉઠાવીને પોતાના મસ્તક પર મૂકી અને વારંવાર પ્રભુને નમસ્કાર કરીને એ પાદુકાઓ સહિત તેઓ ત્યાંથી વિદાય થઈ ગયા. એક જ ક્ષણમાં આ પરિવર્તન શાને આભારી હતું? પ્રત્યુત્તર એ જ મળશે કે જે પરિવર્તન સ્વયં પ્રભુના ચરણો કરી શક્યા ન હતા. જે જ્ઞાનને પ્રભુ સ્વયં વૈરાગ્યમાં પલટાવી શક્યા ન હતા તે જ પ્રભુનું અલૌકિક જ્ઞાન આજે ઉદ્ધવજીના હૃદયમાં તીવ્ર વૈરાગ્ય રૂપે જાગ્રત બની ગયું. અને એ વૈરાગ્યને જાગ્રત કરનારી પ્રભુ ચરણ રજને ધારણ કરનારી પ્રભુપાદ પાદુકાઓને મસ્તક પર રાખીને ત્યાંથી તેઓ બદ્રિકાશ્રમ તરફ ચાલતા થયા. હવે તેઓ હર્ષ શોક, સુખ દુઃખ, સંયોગ વિયોગ, જન્મ મરણ અને મારું તારું આદિ દ્વંદ્વોથી મુક્ત બન્યા હતા અને દ્વંદેર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્ત્યમૂઢાઃ પદમ વ્યયમ તત. પ્રભુનું ગાયેલું એ ગીતા વાક્ય સત્ય બન્યું. ઉદ્ધવજીને ભગવત પદની પ્રાપ્તિ થઈ ગઈ. આ છે ગુરુચરણોની કૃપા.
આ છે શ્રી ગુરુચરણ રજની મહત્તા અને આ છે શ્રી ગુરુચરણોમાં વંદન કરવાનું શ્રેષ્ઠ ફલ. મંગલ મંદિરના પ્રેમી પાઠકો આવા ઉત્તમ ફલોનો અલૌકિક સ્વાદ અનુભવે એમ ઈચ્છીએ. નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.